રાજ્ય ચૂંટણી પંચે નગરપાલિકાની ચૂંટણીઓની તારીખ જાહેર કરી. રાજ્ય ચૂંટણી પંચે નગરપાલિકાની ચૂંટણીઓની તારીખો જાહેર કરી. છોટાઉદેપુર નગરપાલિકાની પણ આગામી દિવસોમાં ચૂંટણી યોજાનાર છે. નગરપાલિકાની ચૂંટણીઓને લઈ છોટાઉદેપુર શહેર ભાજપ પ્રમુખ અંકુરભાઈ પંચોલીએ પ્રતિક્રિયા આપી હતી. શહેર ભાજપ પ્રમુખ અંકુરભાઈ પંચોલીએ જણાવ્યું હતું કે આ વખતે છોટાઉદેપુર નગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ બેસાડીશું એ વિશ્વાસ સાથે આ વખતની અમે ચૂંટણી લડીશું. બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર. નગરપાલિકાની ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારે છોટાઉદેપુર નગરપાલિકાની પણ ચૂંટણી આવી રહી છે. ઘણા ટાઈમથી આતુરતા હતી નગરપાલિકાની ચૂંટણીની, ત્યારે આજે ચૂંટણી જાહેર થઈ ગઈ છે. તો ભારતીય જનતા પાર્ટીની અંદર એક ખુશીની લહેર છે અને ચૂંટણી લડવા માટે ઉત્સુક ઉમેદવારો પણ બધા એ થઈ રહ્યા છે. જેથી અમે આ વખતે નગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાય એ દિશામાં અમે કામ કરીશું અને નગરપાલિકાનું બોર્ડ છોટાઉદેપુરમાં ભારતીય જનતા પાર્ટીનું બેસે એ તરફ કામ કરીશું. હાલ ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની અંદર અને ગુજરાતની અંદર સરકાર છે, જેના કારણે છેવાડાની માનવી સુધીની સરકાર જ્યારે ચિંતા કરતી હોય ત્યારે નગરપાલિકા ભલે કોંગ્રેસ કે ભાજપ બસપાની હતી, પરંતુ